ઓપરેશન માફિયામાં પર્દાફાશ બાદ હવે આ માફિયાઓએ પોતાના ઠેકાણા છે તે બદલી નાખ્યા છે, એક આખી ચેંગ બદલી નાખી છે. એક કહેવત છે ને કે ચોરોનો ભાઈ ઘંટી ચોર, એટલે કે હવે એક નવો ભાઈ છે તે મળી ગયો છે અને આખું ઠેકાણું કે જે ગોંડલ, રાજકોટ, જેતપુર વિસ્તારોમાં તો ચાલતું જ હતું, પણ તો હવે સપ્લાયની ચેન પોરબંદરના કેટલાક ગ્રામ્ય વિસ્તાર અને જુનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી છે. પરંતુ આખી સાયકલ ગોંડલથી લઈ અને તમે વાયા પોરબંદર કુતિયા કિશન તેની ચેન. બિલકુલ, તો અહેવાલના અસરથી માફિયાઓએ પોતાના ઠેકાણા બદલી નાખ્યા, પોતાની નીચેના ડીલરોને. હું આપને કહી દઉં કે અમારા અહેવાલ બાદ ગોંડલથી આ માફિયાઓએ જુનાગઢ પહોંચી ગયા છે, એટલે કે ગોંડલના તાર દીક્ષિત જુનાગઢ સુધી પહોંચી ગયા છે. ન્યૂઝરૂમને હાથ લાગી સૌથી મોટી માહિતી અમને અમારા દર્શકો છે તે પહોંચાડી રહ્યા છે. એક બાદ એક ખુલાસા બાદ નામ ન આપવાની શરતે દર્શકો માહિતી આપી રહ્યા છે, કારણ કે આ લોકો ખૂબ મોટા માથાઓ છે, ગમે તેની ઉપર ગમે તે કરી શકે અને તેના જ માટે નામ ના આપવાની શરતે ગીર સોમનાથ જિલ્લામાં પણ ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે, જુનાગઢ જિલ્લામાં પણ થઈ રહ્યું છે, રાજકોટ જિલ્લામાં પણ થઈ રહ્યું છે, પોરબંદર જિલ્લામાં પણ થઈ રહ્યું છે. અને તમે અમરેલી ધારી બાસ પહોંચો તો ત્યાં પણ, પરંતુ જુનાગઢની ચોકી નજીક દેવા નામનો કથિત વ્યક્તિ અત્યારે મુખ્ય સૂત્રધાર બની ગયો હોવાની માહિતી છે તે સામે આવી રહી છે. તો રવિ નામના વ્યક્તિનો પણ જુનાગઢ જિલ્લામાં પંપ છે તેવી માહિતી છે. કિશન, બિલકુલ, તો રવિ અને દેવા નામના વ્યક્તિએ જુનાગઢની અંદર બાયોડીઝલનું કારોબાર ચલાવી રહ્યા છે. સાંબલપુર ચોકડી નજીક પ્રફુલ નામનો વ્યક્તિ પણ દીક્ષિત ધંધો ચલાવે છે. વિપુલ નામનો વ્યક્તિ એ પણ કિશન હવે ઠેકાણું મેન જુનાગઢના ખડિયામાં જે માલનું મિક્સિંગ અત્યારે સુધી પીપાવા પોર્ટ અથવા તો ગોંડલ નજીક થતું હતું તે હવે ખડિયામાં થાય છે. અને દેવા નામનો વ્યક્તિ અત્યારે આ પાર્ટ 2 એટલે કે અમારો ભાગ 3 છે, પરંતુ જે માફિયાઓના પાર્ટ 2 માં દેવા નામનો વ્યક્તિ સૌથી મોટો કિશન માસ્ટર માઇન્ડ છે. અને ખડિયામાં સૌરાષ્ટ્રનો સૌથી મોટી સપ્લાયની ચેન ગોંડલથી ટ્રાન્સફર થઈને ખડિયામાં ચાલી થઈ, એટલે કે જુનાગઢના ખડિયા ખાતે આખી જે ચેન ઓફ સપ્લાય છે પહોંચી ગઈ છે. અને વંથલીની અંદર લાખા નામનો વ્યક્તિ છે તેને ત્યાં દીક્ષિત બ્લીડિંગ થાય છે, એટલે કે ત્યાં જે મિક્સિંગ કરવામાં આવે એ જે પાણીની મોટરથી એ થાય છે. અને કેશોદમાં 5 ઠેકાણા પર દીક્ષિત આ ગેરકાયદેસર વેપલો ચાલે છે. અને આ તમામ બાયોડીઝલ છે એ ફિશિંગની અંદર ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવે છે. લાખો, હનીફ, ગોવિંદ, લાલો અને સંજય નામના વ્યક્તિ આ કેશોદ અને જુનાગઢની આસપાસ આખા બાયોડીઝલની સપ્લાયની ચેન છે તે ચલાવી રહ્યા છે. તો માળિયામાં વિક્રમ નામના વ્યક્તિ 11 પોઈન્ટો પર બાયોડીઝલનું સપ્લાય છે તે કરી રહ્યા છે. અલગ અલગ 11 લોકોના પોઈન્ટ છે કે જ્યાં વિક્રમની સપ્લાય છે. તો માળિયા, માંગરોળ, બંદર સુધી પણ કિશન આ ગેરકાયદેસર, તમે માળિયાથી ગીર સોમનાથ ચોરવાડથી ચેન ચાલુ થાય તો છેક માંગરોળ બંદર થઈ અને પોરબંદર સુધી પહોંચે છે. બિલકુલ, તો ઝડખામાં વિક્રમ તો માળિયા હાટીનાનો જે બાપુ છે દીક્ષિત એ મુખ્ય વહીવટદાર હોવાનું હાલ સામે આવ્યું છે. અને ગળુમાં પપ્પુ તો ચોરવાડમાં લખા નામનો વ્યક્તિ આ માફિયા ગેંગની અંદર હાલ સામેલ થયો છે. એટલે કહી શકાય કે ઓપરેશન માફિયામાં જનતા માહિતી પહોંચાડી રહ્યા છે. બીજી તરફ માંગરોળમાં અબ્દુલ, અર્જુન અને દેવા નામનો, એટલે કે દેવો જે જુનાગઢ વાળો દેવો છે, મારા ખ્યાલથી આ એ જ દેવો છે. જો કે તમારી પાસે સચોટ માહિતી હોય તો આપજો. અને આ ચેન તમે જોઈ લો, પોરબંદરના કુછડી, કુતિયાળ અને રાણાવાવમાં પણ આ દેવાના પોઈન્ટ છે ને દેવો ત્યાં સુધી ખડિયાથી સપ્લાય છે તે કરી રહ્યો છે. જ્યારે ગોંડલમાં ગોપાલના 5 પોઈન્ટ પર ગેરકાયદેસર વેચાણ, એટલે કે 2 ગેંગ માફિયાઓની સક્રિય થઈ છે. એક જૂની ગેંગ હતી એના નામ પણ આવી રહ્યા છે, નવી ગેંગ. તો આ બંને ગેંગો હવે ગેરકાયદેસર બાયોડીઝલનું સપ્લાયિંગ છે તે કરી રહ્યું છે. અને પોલીસની નાક નીચે આખું આ રેકેટ, કારણ કે રેકેટ એટલા માટે કહીશ કે જે પેટ્રોલ ડીઝલ આપણે કરોડો રૂપિયામાં લોકો છે એમને અલગ અલગ નામથી ડેલાઓની પરમિશન લીધી છે. હું પોલીસને બહુ સ્પષ્ટ કહી દઉં દીક્ષિત, ડેલાઓની પરમિશન લેવાય છે. ક્યાંક ડેલાઓમાં ભંગારના નામની પરમિશન છે, ક્યાંક ડેલાઓમાં સિમેન્ટના નામની પરમિશન છે. તો અલગ અલગ વેપારના નામે, રિપેરિંગ, ગેરેજના નામે ડેલાઓ છે. પણ આ ડેલાઓમાં જે છે એ કાર્યક્રમ નથી ચાલતો. આ ડેલાઓની અંદર બાયોડીઝલ ચાલે છે. આખું બાયોડીઝલ હવે ગોંડલ નજીકથી આ નામ છે પિન્ટુના બધા તો હતા જ, પણ બીજા નામો પણ આજે અમારા સમક્ષ હાથ લાગ્યા છે. વિડીયોના પુરાવા પણ આપ્યા છે. એક બાદ એક અમે ભ્રષ્ટાચાર છે, આ કૌભાંડ છે તેને ખુલ્લો પાડી ગાંધીનગર સુધી પહોંચવા. અને સૌથી મોટું છે કૃષ્ણા હોટલ થી તમે
આગળ જાઓ દીક્ષિત જુનાગઢમાં જુનાગઢમાં તો ત્યાં અત્યારે કારણ કે હાઈવે પરનો પોઈન્ટ છે ને ત્યાં મોટા ભાગની એટલે ગાડીઓ છે સપ્લાયની ચેન પણ ત્યાંથી જ અત્યારે ત્યાંથી ગોઠવાઈ ચાલી રહી છે છે. કારણ કે ગોંડલથી ડર લાગી ગયો ન્યૂઝ રૂમના ઓપરેશન માફિયાના પાર્ટ 1 અને 2 માં અને ત્યારબાદ આ તમામે પોતાના ઠેકાણાઓ છે તે બદલી નાખ્યા છે. પણ અમે તમને કહી દઈએ કે આ ડાભી નામના વ્યક્તિ હોય, કોઈ કમલેશ હોય, કોઈ પણ હોય, પણ હાલ અને અમારી પાસે જે ભાવનગર અને અમરેલીની અંદર પણ જે ચલાવી રહ્યા છે એમના પણ નામો આવી ગયા છે. કચ્છની અંદર જે નાનું મોટું ચાલી રહ્યું છે દીક્ષિત, ત્યાંની પણ જે તમામ માહિતી આવી ગઈ છે. પણ આજે જે ચર્ચા છે ખાસ પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથની કરી છે કે જ્યાં સૌથી વધારે ચેન ઓફ સપ્લાય છે થઈ રહી છે. જેતપુરમાં પણ સૌથી વધુ થાય છે. તમે મગજમાં રાખજો કે રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ થાય છે અને એક આ કિસ્સાના માસ્ટર માઇન્ડોએ પોરબંદર, રાજકોટ અને જુનાગઢ ત્રણેયની બોર્ડર પરનું ભીલડી ગામ છે. આ ભીલડી ગામ એવું છે કે પોલીસ અસમંજસમાં આવી જાય છે કે ભાઈ આ અમારી border ક્યાં બોર્ડરમાં આવે છે. તો ત્યાં પણ એક ડેલો બોલાવીને પોલીસને ગુમરાહ કરવાનો કાર્યક્રમ કરી રહ્યા છે. અને અગાઉના એપિસોડમાં પણ કીધું હતું કે આ એવા હવતિયાઓ મારી રહ્યા છે અને એવી બળગા ફૂકી રહ્યા છે કે એસએમસી સુધીનું અમારું સેટિંગ છે. પણ મને વિશ્વાસ છે કે એસએમસી આ સેટિંગમાં ન પડે. નિર્લિપ રહીને જો આ ઘટનાની ખબર પડશે તો અને આવા તો એક જ ઠેકાણે રહેવું ઓપરેશન પડશે. માફિયાની અંદર એ સ્પષ્ટતા કરી દઈએ કે અમારો હેતુ માત્ર ને માત્ર સરકારની અંદર જે ટેક્સ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે બતાવવાનો છે. અને બીજું કે તમે ગમે એ તમારી ચેન ઓફ સપ્લાય બદલો, તમે ગમે તે તમારા ઠેકાણા બદલો, પણ માહિતીઓ અમને મળતી રહેવાની છે. કારણ કે અમારા સૂત્રો અને જે લોકોને ખબર છે કે આપણા ટેક્સની ચોરી થાય છે એ લોકો, અને હજુ પણ અમે કહીએ કે અમારા નીચે નંબર આવે છે, આ નંબર ઉપર તમે ફોન કરો, તમે માહિતી આપો, તમારા જિલ્લામાં જ્યાં પણ આ વિડીયો point આપો, કરતા હોય, તમારું મોકલી નામ છે તે ગુપ્ત રાખવામાં આવશે, અમે ખાતરી આપીએ છીએ. અને પોલીસ સાથેના તમારા જે પણ સંબંધો હોય, પણ તમારા સંબંધો એ કદાચ પોલીસના સેટિંગ સુધી જ કામ આવશે. પણ જે દર્શક છે, જે નિડર છે, જે નિર્ભય છે, એ દર્શકો અમને બધી જ માહિતી મોકલે છે. આ દેવાથી માંડી અને જે તમામ નામો છે દીક્ષિત, એ તમામના નામો અમને દર્શકોએ જ મોકલ્યા છે. એમને જ આખી માહિતી આપી છે. અને જે પણ લોકો જે જૂના અગાઉ બાયોડીઝલના ધંધા કરીને ગયા છે એ લોકોના પણ નામ એ અમને દર્શકો જ અમારા સુધી પહોંચાડી રહ્યા છે. અને એના આધારે અમે તમામ જે નામો છે એ નામો ચલાવ્યા. આ જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરના તમામ જે ઠેકાણાઓ છે તેમના વિડીયો પણ અમને લોકોએ મોકલી આપ્યા છે. જરૂર પડીએ જેમ તમામ વિડીયો રિલીઝ કર્યા હતા એમાં વિડીયો પણ એટલે તમે હિસાબ કરો કે છેક કુછડી એટલે દ્વારકાની બોર્ડર સુધી કિશન આ બાયોડીઝલનો ધંધો છે તે ચાલી રહ્યો છે. તમામ હિસાબ કરો કે રાજકોટથી સર્કલ ચાલુ થાય ગીર સોમનાથથી સર્કલ ચાલુ થાય માંગરોળ, માધુપુર થઈ પોરબંદર થઈ, પોરબંદરમાં બોટમાં પણ ગેરકાયદેસર વેચાણ લાઈન સેટ દ્વારકાની ભાગોળ સુધી મૂકી આવ્યા છે. અને આવા અનેક કથિત વ્યક્તિ, તે ચાહે રવિ હોય, એ ચાહે બીજું XYZ હોય, પણ આ તમામને ખુલ્લા છે તે પાડીશું. કારણ કે તમે સપ્લાયની ચેન બદલી શકો પણ અમારાથી નહીં બચી શકો. કારણ કે આ એક એક નામ છે તે જનતાએ મોકલ્યા છે. ક્યાંક એવા પણ લોકો હશે કે જેનો ધંધો બંધ થઈ ગયો છે, એવાય પણ એ લોકોને પણ આવકાર છે. આવો ખુલીને કહો કે અમે ધંધો કરતા હતા, અમે બંધ કરી દીધો. કારણ કે સરકારની કરોડો રૂપિયાની આ ટેક્સની ચોરી થઈ રહી છે. કઈ રીતે તમે આ સમગ્ર ઓપરેશન માફિયાને જોઈ રહ્યા છો? શું લાગે છે તમને આવા બીજા પણ કોઈ કૌભાંડ હોય? પરંતુ આપણી પેલી મુહિમ આ ગેરકાયદેસર 50 કે 500 નો ટેક્સ ના ભર્યો હોય તો આપણા ઘરે સીલ લાગી જાય. કરોડો રૂપિયા આપણે હેલ્મેટ ન પહેરી હોય તો 500 નો મેમો આવે. આ લોકો કરોડો રૂપિયાના ટેક્સની ચોરી કરે અને છતાં પણ ક્યાંક સરકારના લોકો અંધારામાં રાખે, ગુમરાહ કરે અને જીએસટી ના નામે ચોરી કરે. જે પેટ્રોલ, જે ડીઝલમાં આપણે 30-35 રૂપિયાનું ટેક્સ ભરીએ છીએ, જકાત ભરીએ છીએ, વેટ ભરીએ માફિયાઓ છીએ, એ પોતાનો 30-35 જે ટેક્સ આપણી ભારત સરકારને મળવો જોઈએ એ પોતાનો ઘર ભેગો કરી અને પછી માફિયાગીરી કરે છે. તો આવા લોકોને ખુલ્લા આપણે પાડવા પડશે. સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે? અને તમારા જિલ્લામાં થાય છે તો કમેન્ટમાં નામો બામો લખતા અને જજો. તમને છતાં એવું લાગતું તો અમારા નંબર પર સંપર્ક કરો. અમારા પ્રતિનિધિ તમારી સાથે વાત કરશે. ન્યૂઝ રૂમના જ ઓફિશિયલ માણસ તમારી સાથે વાત કરશે, તમામ માહિતી લેશે અને અમને યોગ્ય લાગશે તો અમે આ રીતે જે નામ પહોંચાડ્યા, આ તમામ નામ છે તે પહોંચાડતા રહીશું. નમસ્કાર. નમસ્કાર.